હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ડૉક્ટર નિહાશા અને આજનો વિડીયો ગુજરાતીમાં આજે આપણી જોડે છે ચેતનાબેન અને થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. બેઝિકલી આજનો વિડીયો કરીએ છીએ કારણ કે ખાલી એક અવેરનેસ માટે, રાઈટ? બધાને એવું થાય છે કે બેરિયાટ્રિક સર્જરીથી આમ થઈ ગયું તેમ થઈ ગયું, બરાબર છે? એટલે તમારું વજન કેટલું હતું જ્યારે તમે મને જોઈ? આવી ત્યારે મારું 117 કિલોસ હતું વજન મારું, અને અત્યારે મારું 87 કિલોસ છે આફ્ટર 5 months. અને મેં બેરિયાટ્રિક સર્જરી ડૉક્ટર નિહાશા સાથે કરાવી, એન્ડ આઈ એમ વેરી મચ હેપી વિથ ધ સર્જરી એઝ વેલ એઝ પોસ્ટ અને સ્ટે ઇન ધ હોસ્પિટલ પોસ્ટ સર્જરી 4 monthsમાં. આઈ એમ વેરી મચ હેપી અને કશું જ ડરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. બેઝિકલી આજનો વિડીયો એટલે રેકોર્ડ કર્યો કારણ કે ઘણી વખત આપણે બીજા બહારથી સાંભળીએ કે બેરિયાટ્રિક સર્જરીથી આવું થઈ ગયું કે આમ થઈ ગયું. સી, તમે પ્રોપરલી બધા બ્લડ ટેસ્ટ તમે કરાયા, તમારું બધું જ ઇન્વેસ્ટિગેશન્સ થયા હતા, કાર્ડિયોલોજિસ્ટે જોયું, બધા જ ડૉક્ટર્સે જોયું, બરાબર છે? જ્યારે બધી વસ્તુ બરાબર હોય અને તમે પ્રોપર એનાથી કરો છો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને જ્યારે તમારું એટલું બધું વજન છે, તમારું 117 હતું, પણ તે વખતે તમારા માટે એક્સરસાઇઝ કરવાનું બી ડિફિકલ્ટ હતું કારણ કે ચાલવાનું બી બહુ ડિફિકલ્ટ હતું, ની પ્રોબ્લેમ્સ બહુ થઈ ગયા હતા. બરાબર છે. જ્યારે તમારું એટલું ડિફિકલ્ટ હોય ને તો એમને એમ ખાલી ડાયટથી વજન ઓછું કરવાનું ડિફિકલ્ટ છે. તમને કંઈક હેલ્પ જોઈએ, બરાબર છે? એટલે ડેફિનેટલી બેરિયાટ્રિક સર્જરી હેલ્પ્સ અને એનાથી કંઈ બીવાની જરૂર નથી, બરાબર છે? અને તમારા તો હજુ ખાલી 5 મહિના થયા છે અને યુ સી ફર્ધર સ્ટીલ યુ વિલ લૂઝ અ ગુડ બટ આઈ એમ વેરી મચ હેપી કે મેં બેરિયાટ્રિક સર્જરી કરાવવાનું ડિસિઝન લીધું. અને હું બધાને સજેસ્ટ બી કરું છું કે કરાવો. અગર તમારે હેલ્થ ઇશ્યુઝ હોય, વજનનો પ્રોબ્લેમ હોય તો યુ શુડ ગો ફોર બેરિયાટ્રિક સર્જરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર વંદાજી પર કરેક્ટ મંદિર કે નલ્લા